ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ભાર અને ક્ષેત્રો વિશે, ઇલેક્ટ્રિક ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વાત કરી રહ્યા છીએ, બરાબર. તો આમાં ઇલેક્ટ્રિક ચાર્જ વિશે વાત કરી ગયા હતા, પછી કુલમનો નિયમ જોઈ ગયા હતા કે કઈ રીતનું કે જે ફોર્સ હોય, બરાબર, કુલમ બળ હોય એ બે વિદ્યુત ભાર પર લાગતું હોય ફાઇન કરી શકાય. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એના વિશે જોઈ ગયા હતા. પછી વિદ્યુત ફ્લક્સ વિશે વાત કરી ગયા અને બહુ બધા જે આઈએમપી ટોપિક છે એ મેં ચેનલ ઉપર નાખી દીધા, બરાબર. અને જો પહેલાં જે હતું ને, બરાબર, કે જે શું કહેવાય કે વિદ્યુત ફ્લક્સ હોય એ અક્ષ પર ડાયપોલ ને એ બધું જોઈ ગયા હતા કે ડાયપોલ હોય કઈ રીતનું બનાવવું હોય, પછી અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે, વિષુવવૃત્ત પર કેટલું આવશે, એ બધું જોઈ ગયા હતા. તો હવે જો આજના ટોપિક વિશે વાત કરવાની છે, એનું નામ છે સતત વિદ્યુત ભારોનું વિતરણ, બરાબર, ધ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. સતત વિદ્યુત ભારોનું વિતરણ, કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન વિશે આજે વાત કરવાના છે, બરાબર. તો આમાં કઈ રીતના, જો અત્યારે જે હશે આમાં ત્રણ વિતરણ વિશે વાત કરીશું: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ, બરાબર. લાઇન ચાર્જ, પછી સરફેસ ચાર્જ અને વોલ્યુમ ચાર્જ વિશે ત્રણ છે ને આમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના ઉપરથી આપણે વિદ્યુત ભાર ફાઇન કરી શકાય. અને બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક શું આવશે? ગોસનો નિયમ આવશે કે ભાઈ ગોસનો નિયમનો યુઝ કરીને કે આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન કરી શકીએ, વિદ્યુત ભાર ફાઇન કરી શકીએ. એ બહુ અગત્યનો ટોપિક છે, એ પણ જોઈશું. પણ અત્યારે શું આના વિશે વાત કરવાની છે? વિદ્યુત ભારોનું સતત વિતરણ. હવે શું થાય કે તમે જોયું હશે એક અનંત લંબાઈનો સળિયો લઈ લો અથવા તો એક સળિયો લઈ લે, બરાબર. હવે એની ઉપર વિદ્યુત ભાર રહેલો હોય, જે વિદ્યુત ભાર હોય એનું સતત વિતરણ થયેલું હોય. હું તમને એ સમજાવીશ કે કઈ રીતનું હોય, બરાબર. પણ પહેલાં થોડુંક કોન્સેપ્ટ સમજી લઉં કે એક સળિયો લઈ લીધો, બરાબર. એના ઉપર વિદ્યુત ભારોનું શું થયેલું હોય? સતત વિતરણ થયેલું હોય. હવે મારે શું કરવાનું છે કે એ બધો વિદ્યુત ભાર છે એને એક જગ્યાએ ભેગો કરી દેવાનો છે. અને એ એક જગ્યાએ શું કરીશું? ભેગો કરીશું કે એ કેટલું હોય એ જોઈશું, બરાબર. તો શું કરવાનું છે કે કાંઈ નહીં, એક સળિયો લઈ લેવાનો, પછી એમાંથી એનો એક સ્મોલ સેક્શન લઈ લો સળિયાનો, બરાબર. એક નાનો એવો ખંડ લઈ લો, તો એના પર કેટલો વિદ્યુત ભાર હોય એ જોઈ લો. અને પછી શું કરવાનું છે કે બધા માટે કેટલો વિદ્યુત ભાર હોય તો સિમ્પલ ઇન્ટિગ્રેશન કરી નાખીશું. તો જો આમાં આપણે પેલા ટોપિક વિશે વાત કરીએ, રેખીય વિદ્યુત ભારોનું વિતરણ, બરાબર. અગેન ઇંગ્લિશમાં પણ જે લોકો વિડીયો જોતા હોય એના માટે પણ તમને કહી દઉં, બરાબર. લાઇન ડિસ્ટ્રીબ્યુશન ચાર્જ, તો એ લોકો જોઈ લેજો, બરાબર. તો આમાં શું કરવાનું છે કે જો આમાં મારે એક સળિયો લઈ લઉં, આ ટાઈપનો એક સળિયો લઈ લઈએ, બરાબર. કે અનંત લંબાઈનો સળિયો છે, અનંત નહીં, આમ કે અનંત હશે ડિસ્ટ્રીબ્યુશન થયેલું. તો જો આની લંબાઈ કેટલી હશે? એક સળિયો લીધો, બરાબર. એ જ લંબાઈનો સળિયો લઈ લીધો અને આના ઉપર આ ટાઈપનો પ્લસ ચાર્જ હશે, એ ડિસ્ટ્રીબ્યુશન થયેલું સતત રીતે એટલે કે કન્ટિન્યુ રીતે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું છે, બરાબર. આ સળિયા ઉપર એ લંબાઈનો. હવે આ કેટલો ચાર્જ હોય એ મને ફાઇન્ડ આઉટ કરવાનો છે. અત્યારે મને નથી ખબર કે આ અનંત લંબાઈનો સળિયો છે, બરાબર, એના ઉપર કેટલું વિદ્યુત ભાર હોય એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અત્યારે બહુ સતત રીતે એનું વિતરણ થયેલું ને એ લંબાઈનો મેં સળિયો લઈ લીધો. હવે હું શું કરીશ, ધ્યાન આપજો. આમાંથી એક ક્રોસ સેક્શન કાપી લે, ક્રોસ સેક્શન નહીં, એક નાનો એવો ટુકડો કાપી લઉં સળિયાનો, બરાબર. આ એક આખી લંબાઈ છે, આ હશે કે આના ઉપર ક્યુ ચાર્જ રહેલો, બરાબર, પ્લસ ક્યુ. પણ મેં શું એક નાનો એવાનો ટુકડો લઈ લીધો. તો આની હવે લંબાઈ કેટલી થઈ ગઈ, બરાબર. એક નાનો એવો ખંડ હશે, રેખીય ખંડ શું કહી શકાય, એક ખંડ હશે, બરાબર. એનું લંબાઈ કેટલી થઈ ગઈ? એકદમ નાની, એકદમ ઝીણી એવી, બરાબર, સ્મોલ, એક સૂક્ષ્મ થઈ ગઈ, ડેલ્ટા એલ જેટલી. અને આના પર વિદ્યુત ભાર કેટલો હશે? ડેલ્ટા ક્યુ જેટલો, બરાબર. જો આખો સળિયો હશે એના પર બહુ બધો ચાર્જ છે, કન્ટિન્યુઅસ રીતે ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, બરાબર.
પણ મેં શું એક નાનો એવો ખંડ લઈ લીધો, એની લંબાઈ કેટલી રાખી ડેલ્ટા એલ જેટલી, અને એના પર વિદ્યુત ભાર કેટલો છે ડેલ્ટા ક્યુ જેટલો. હવે મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો કે જો હવે મારે શું કરવાનું છે કે એક રેખીય ઘનતા, આની શું લેવાની છે રેખીય ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા, જેને લેમ્બડા વડે દર્શાવવાનું છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા વડે દર્શાવ્યું તો કઈ રીતનું કહી શકાય કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ, બરાબર, કે એકમ લંબાઈ દીઠ. ધ્યાન આપજો કે આ ઇક્વેશન આઈએમપી છે, બરાબર. મેન તમારે આમાં કાંઈ નથી યાદ રાખવાનું, એક આ ફિગર યાદ રાખવાની છે, એક ઇક્વેશન યાદ રાખવાનું, અને એક હું તમને જે ડેફિનેશન શું આના ઉપરથી જ બની જાય એટલી વસ્તુ યાદ રાખવાની છે કે એકમ લંબાઈ દીઠ જે વિદ્યુત ભારોનું સતત રીતે વિતરણ થયેલું, અથવા તો શું કહી શકાય કે એકમ લંબાઈ દીઠ આ જે સળિયા પર જે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું છે તેને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવામાં આવે છે, બરાબર, એકમ લંબાઈ દીઠ. તો આ સળિયાની લંબાઈ કેટલી હશે એલ જેટલી. હવે એકમ લંબાઈ દીઠ કેટલા વિદ્યુત ભારોનું વિતરણ થયેલું તો કે ભાઈ ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુત ભારોનું વિતરણ થયેલું, તો એને શું કહેવાનું રેખીય વિદ્યુત ભાર ઘનતા કહેવામાં આવે. અને જો સિમ્પલ, હવે મારે આમાં શું ગોતવાનું છે, ચાર્જ ગોતવાનું છે કે નહીં, તો ડેલ્ટા એલ કહી દઉં, બરાબર. કુલ ચાર્જ મારે ગોતવું હોય તો સિમ્પલ ઇન્ટિગ્રેશન કરી નાખો તો આ તમને મળી જાય, બરાબર ને. કુલ વિદ્યુતભાર ક્યુ રાખો, બરાબર. મેં શું કર્યું, કાંઈ નહીં, આ જો આના માટે ખાલી નાનો આના પર ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર હશે, બરાબર, પણ મારે આખા સળિયા જે સળિયો હશે એના પર બહુ બધો વિદ્યુતભાર વિતરણ થયેલું છે, તો હું શું કરીશ, સિમ્પલ કાંઈ નહીં, સરવાળો કરી નાખો અથવા તો ઇન્ટિગ્રેશન કરી નાખો, આરામથી તમને ક્યુ જેટલો ચાર્જ મળી જાય, બરાબર. તો મેન આ છે રેખીય વિદ્યુતભાર ઘનતા, કે એકમ લંબાઈ દીઠ જે વિદ્યુતભારોનું વિતરણ થયેલું છે આ સળિયા પર તેને શું કહેવાનું રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવાનું છે. જો આ પેલું થઈ ગયું. હવે બીજું આવશે તમારું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ હશે એક કાંઈક ક્ષેત્રફળ ટાઈપનું હશે કે નહીં, એક એ લેવાનું છે કે જેનું ક્ષેત્રફળ હોય, અને ત્રીજું કંઈક વોલ્યુમ હોય, બરાબર ને, કદ ટાઈપનું કદ હોય, જે ઓલું આવે એ શું આવે ક્યુબ આવે એ ટાઈપનું, બરાબર. તો બીજું વાત કરીએ પૃષ્ઠ ઘનતા વિશે, સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. રેખીય પૃષ્ઠ ઘનતા, અથવા તો તમે આમ પણ કહી શકો પૃષ્ઠ વિદ્યુત ભારોનું વિતરણ. આ બીજું છે. મેન તમારે આમાં શું કરવાનું છે, ઇક્વેશનો યાદ રાખવાના છે. એક ઇક્વેશન તમને યાદ રહી જાય, બરાબર. મેન આ ઇક્વેશન છે, મેન એટલે કે ત્રણેય માટે હું ખાલી ઇક્વેશન તમારે યાદ રાખવાના છે કે આ ટાઈપનું હોય. હવે પૃષ્ઠ હોય, બરાબર, એક સરફેસ હોય એના માટે ક્ષેત્રફળ આવે, બરાબર, એ સિમ્પલ. અને વોલ્યુમ હોય એના માટે કદ આવે, તો આયા ફેરફાર થાય, તો સમજીએ. તો આ ટાઈપનું કંઈક ને કંઈક હશે. ધારો કે કંઈક પૃષ્ઠ હશે, અથવા તો આ ટાઈપનું કંઈક સરફેસ હશે. આપણે આને થોડુંક સારી રીતના દર્શાવીએ, બરાબર. એક પૃષ્ઠ લઈ લીધું, એનું જે સરફેસ, જેનો સરફેસ એરિયા હશે એ કેટલો છે ભાઈ એસ જેટલો, બરાબર. એક પૃષ્ઠ હશે એનો સરફેસ એરિયા એસ જેટલો છે, અથવા તો એનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ એસ જેટલું છે, બરાબર. આના પર કંઈક ને કંઈક પ્લસ જેટલો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થયેલો હશે, સતત રીતે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું હશે. હવે મારે શું કરવાનું છે કે જો મેં આમાં એક નાનો એવો રેખાખંડ લઈ લીધો, નાનો એવો એક ભાગ લઈ લીધો, બરાબર. તો આમાંથી પણ તમારે એક નાનો ભાગ કાપી નાખવાનો, કાપી નાખો, બરાબર. એક ક્રોસ સેક્શન લઈ લઉં તો આનું જે સરફેસ એરિયા હશે એકદમ નાનો હશે, કેટલો ડેલ્ટા એસ, કુલ એસ જેટલો જ છે, બરાબર ને, આખા પૃષ્ઠ માટે. પણ નાનો ભાગ લઈ લીધો ડેલ્ટા એસ જેટલો, અને એના પર કેટલો વિદ્યુત ભાર હશે ડેલ્ટા ક્યુ જેટલો. તો સિમ્પલ આની ફોર્મ્યુલા બનાવો. કઈ રીતની બનશે, આને સિગ્મા વડે દર્શાવવાનું છે. જો આને રેખીય ઘનતા પૃષ્ઠ ઘનતા હશે, તમે લોકો લખી લેજો, બરાબર. થોડુંક ના સમજાય તો સિમ્પલ. જો આ બધું છે ને બુકમાં આપેલું છે, તમારી બુકમાં આપેલું જ છે, બરાબર ને, પણ આયા તમે કોન્સેપ્ટ સમજી લેજો ને આ જે પણ હોય ઇક્વેશન
એ યાદ રાખી લેજો. હું તમને પૂરેપૂરો કોન્સેપ્ટ સમજાવી દઈ. તો પૃષ્ઠ ઘનતા એટલે કાંઈ નહીં તો કે એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું છે. એકમ ક્ષેત્રફળ દીઠ આ શું હતું? એકમ લંબાઈ દીઠ હતું, બરાબર, કેમ કે સળિયો છે એટલે એની લંબાઈ હોય, પૃષ્ઠ હોય એટલે એનું ક્ષેત્રફળ હોય. તો એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું છે એને પૃષ્ઠ ઘનતા કહેવામાં આવે. અને કઈ રીતનું ફાઇન કરી શકાય? ડેલ્ટા ક્યુ ને આ સાઈડ રાખો, સિગ્મા ડેલ્ટા એસ. હવે મારે કુલ જોતું હોય, બરાબર, તો આનું ઇન્ટિગ્રેશન કરી નાખો, સિમ્પલ. આ તમને કુલ વિદ્યુત ભાર મળી જાય એમ. બેનું કામ પૂરું કરી દીધું, બરાબર. તો બે વિશે આઈડિયા મળી ગઈ, રેખીય ઘનતા વિશે, પૃષ્ઠ ઘનતા વિશે. હવે હું ત્રીજો કેસ કોના માટે લઈ તો કે કદ વિદ્યુત ભારોનું વિતરણ, બરાબર. વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, વોલ્યુમ ચાર્જ ડેન્સિટી અથવા તો કે વોલ્યુમ કન્ટિન્યુ ચાર્જ એવું કહી શકાય કે નહીં. તો આમાં શું લેવાનું છે કે સિમ્પલ, રેખીય સળિયા માટે લંબાઈ લીધી, પૃષ્ઠ માટે ક્ષેત્રફળ લીધું અને કદ માટે શું કરીશું? કંઈક ક્યુબ લેશું, બરાબર ને, એમાં કદ લેશું, સિમ્પલ. તો જો આ ટાઈપનું કંઈક ને કંઈક હશે, એક ક્યુબ બનાવી નાખો. એવું હોય તો સારી રીતના ના બનો પણ તમે સમજી લેજો કે આના ઉપર પ્લસ પ્લસ ચાર્જ રહેલો હશે, બરાબર. એક મેં શું લીધું? કંઈક ને કંઈક એક વોલ્યુમ ટાઈપનું લીધું, બરાબર. એના ઉપર પ્લસ પ્લસ ચાર્જ હશે, એ કન્ટિન્યુઅસ રીતે એનું વિતરણ થયેલું છે, બરાબર. અને એનું કદ કેટલું છે? V જેટલું. અને બીજું શું કહી શકાય કે આના ઉપર પ્લસ ક્યુ જેટલો ચાર્જ રહેલો. હવે હું આમાંથી એક નાનો એવો ક્રોસ સેક્શન લઈ લઉં કે નહીં? એક નાનો એવો તમે લઈ શકો, બરાબર ને. કદ વિદ્યુત ભાર ખંડ શું કહી શકાય? ડેલ્ટા ક્યુ ને આનું શું થઈ જશે? ડેલ્ટા V જેટલો. એક નાનો એવો તમે ખંડ લઈ લીધો, બરાબર, કદ ખંડ લઈ લીધો. પેલા કુલ V હશે, કુલ એનું જે વોલ્યુમ હશે એ કેટલું હશે? V જેટલું, બરાબર. ને ચાર્જ કેટલો હશે? પ્લસ જેટલો. પણ એક નાનો એવો મેં કદ ખંડ લઈ લીધો, એના પર કેટલું? ડેલ્ટા ક્યુ જેટલું, ડેલ્ટા ક્યુ જેટલું વિદ્યુત ભાર રહેલો હશે. એનું કદ કેટલું થઈ ગયું? ડેલ્ટા V જેટલું. તો આને આપણે રો વડે દર્શાવવાનું છે. શું આમાં આવશે? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા V. આ ઇક્વેશન બની ગયું કે નહીં? તો શું કહી શકાય કે એકમ કદ દીઠ જે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું છે એને શું કહેવામાં આવે? કદ વિદ્યુત ભાર, કદ ઘનતા, બરાબર. કદ ઘનતા એને V વડે, રો વડે દર્શાવવાનું. કે શું કહી શકાય કે એકમ કદ દીઠ જે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું છે, એકમ કદ દીઠ જે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું છે એને કદ ઘનતા રો કહેવામાં આવે. અને કઈ રીતનું ફાઇન કરી શકાય? ડેલ્ટા ક્યુ, બરાબર, રો ડેલ્ટા V. હવે મારે કુલ ચાર્જ જોતો તો હું શું કરીશ? રો ડેલ્ટા V. આમ થઈ શકે કે નહીં? ઇન્ટિગ્રેશન કરી નાખો. આ એક નાના સેક્શન માટે હશે. મારે કુલ જોતું, બરાબર ને, કે કુલ કેટલું કદનું વિતરણ થઈ, કુલ કેટલું વિદ્યુત ભાર રહેલો હોય? સિમ્પલ ક્યુ જેટલો. તો મેં ઇન્ટિગ્રેશન કરી નાખ્યું. તો 3 ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ધ્યાન આપજો કે રેખીય વિદ્યુત ભાર ઘનતા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા L લંબાઈ માટે, બરાબર. બીજું શું આવશે કે સરફેસ ચાર્જ ડેન્સિટી, સરફેસ ચાર્જ, એના માટે તો શું આવશે? એના માટે સિગ્મા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા S આવશે કે નહીં? એરિયા માટે, બરાબર ને, ક્ષેત્રફળ આવશે. અને ત્રીજું વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, તો એને શું કહી શકાય? રો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા V. તો આ 3 ફોર્મ્યુલા તમારા લોકોને યાદ રાખવાની છે, બરાબર. બીજું કાંઈ નથી. 3 ફોર્મ્યુલા યાદ રાખો એટલે જે ગોસનો નિયમ છે, બરાબર. જો આ બધું કેમાં કામ આવશે? આ ઇમ્પોર્ટન્ટ છે. જો આના પછી ગોસના નિયમ વિશે વાત કરીશું કે ગોસનો નિયમ શું કહે કે ધારો કે કોઈક તમે જોયું હશે કે કોઈક આમ લોખંડનો ગોળો હોય, બરાબર ને, એક આખો અંદર કંઈક મટીરિયલ ભરેલું હોય એ ટાઈપનો ગોળો હોય, પછી ખાલી હોય, પછી કંઈક અનંત લંબાઈનો સળિયો હોય. તો એના પર જે વિદ્યુત ક્ષેત્ર હોય એ કેટલું હોય એ હું ફાઇન કરી શકું. બીજું શું ફાઇન કરી શકાય કે વિદ્યુત ભાર ફાઇન કરી શકાય ને ફ્લક્સ, એવું બધું આવશે, બરાબર ને. પણ એમાં પહેલાં આ વસ્તુ તમારા લોકોને યાદ હોવી જોઈએ, બરાબર ને, કે એના પર આટલી વસ્તુ તમને યાદ હોય કે આ એનું વિદ્યુત ભાર કેટલો હોય. આના ઉપરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો વિદ્યુત ક્ષેત્ર. અને જે ગોસનો નિયમ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, એ જ વાત કરીએ, બરાબર.
તો હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરીશું જેનું નામ છે ગોસનો નિયમ. બરાબર, ગોસનો નિયમ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. ગોસ લો અથવા તો ગાઉસ લો એને કહેવામાં આવે. જો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને આના ઉપરથી બહુ બધા એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો. બરાબર, JEE નીટ જે તમારું બહારનો સિલેબસ છે એના માટે પણ અગત્યનું છે. તો આનો એકચ્યુઅલી યુઝ શું છે કે જો કોઈક લોખંડનો ગોળો હોય, બરાબર, અંદર ખાલી હોય અથવા ભરેલું હોય, કાંઈ ફરક ના પડે, તો એમાં તમે વિદ્યુત ક્ષેત્ર હોય એ કેટલું હોય એ ફાઇન્ડ આઉટ કરી શકો. અને બીજું શું ફાઇન્ડ આઉટ કરી શકો કે વિદ્યુત ભાર કેટલું હોય, આ નિયમની મદદથી તમે આરામથી ગોતી શકો. તો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાન આપજો. કે શું કરીશ કે આ ટાઈપનો એક તમારે ગોળો લેવાનો છે. બરાબર, આ ટાઈપનો એક બંધ ગોળો લેવાનો છે. ધ્યાન આપજો કે આ બંધ સરફેસ વાળો ગોળો હશે. એની ત્રિજ્યા કેટલી લઈ લીધી? R જેટલી લઈ લીધી. કે એક મેં શું લીધું કે એક લોખંડનો ગોળો લીધો, એની ત્રિજ્યા R જેટલી, અને જો એક સેન્ટરમાં +Q જેટલો વિદ્યુત ભાર રહેલો હશે. સમજાયું કે નહીં? સિમ્પલ, R ત્રિજ્યાનો એક ગોળો લઈ લીધો, એના સેન્ટરમાં કેટલો વિદ્યુત ભાર રહેલો? Q જેટલો. હવે હું શું કરીશ કે જો આના ઉપર આના ઉપર શું હશે કે વિદ્યુત ભારોનું વિતરણ થયેલું હશે સતત રીતે. બરાબર, પણ મારે શું કરવાનું છે કે એક ભાગ કાપી લઉં. તમારે શું કરવાનું છે, એક આનો એક સ્મોલ સેક્શન લઈ લેવાનું છે. આનું ક્ષેત્રફળ કેટલું હશે? S જેટલું. કે એક જો આ એક ગોળો હશે, બરાબર, એનું ક્ષેત્રફળ કેટલું હશે? S જેટલું, અને એની ત્રિજ્યા કેટલી છે? R જેટલી. પણ મેં શું કર્યું કે એક તમારે આ ટાઈપના તમારે ભાગ કાપી લેવાના છે, નાના નાના ક્ષેત્રફળ ખંડવાળા. બરાબર, ક્રોસ સેક્શન લઈ લેવાનો છે આ ગોળાનો. તો આમ તમે કરી શકો, ફિગર એટલી બધી આમ સમજી શકો. બરાબર, તો શું કર્યું કે મેં આનો એક ભાગ લઈ લીધો, એક નાનો એવો ક્રોસ સેક્શન લઈ લીધો. એનું ક્ષેત્રફળ કેટલું હશે? ΔS જેટલું. અને જો બીજું શું હશે કે આના પર તમારે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરવાની છે, વિદ્યુત ક્ષેત્ર. બરાબર, એ જેટલું. બંને એક જ લાઈન ઉપર છે. શું કરવું મેં? સિમ્પલ, એક ગોળો લીધો, બરાબર, એના પર કાંઈક ને કાંઈ વિદ્યુત ભારોનું વિતરણ થયેલું હશે. અને મેં શું કર્યું કે અથવા તો એક +Q જેટલો ચાર્જ એ ગોળાના સેન્ટર ઉપર રાખી લીધેલો. બરાબર, એનું ક્ષેત્રફળ કેટલું હશે? કુલ S જેટલું. પણ મેં શું કર્યું કે એક ક્રોસ સેક્શન લઈ લીધો. એ ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ કેટલું હશે? ΔS જેટલું. અને મેં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એપ્લાય કરેલું. બરાબર, કે જે બંને શું હશે? એક જ લાઈન ઉપર રહેલા હશે વિદ્યુત ક્ષેત્ર અને ΔS જેટલું. તો આના માટે વિદ્યુત ફ્લક્સ કેટલું હોય પહેલાં એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. આના માટે જે ગોળો હશે એના માટે વિદ્યુત ફ્લક્સ કેટલું હોય નાના માટે? બરાબર, ΔΦ માટે. જો આના માટે ખાલી અત્યારે આ જ ક્રોસ સેક્શન લેવાનો છે, એના માટે ફ્લક્સ કેટલું હોય આપણને ખબર, E.ΔS જેટલું હોય કે નહીં? હવે જો વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? E.ΔS જેટલું હોય. હવે વિદ્યુત ક્ષેત્ર અને જે આ ક્ષેત્રફળ ખંડ છે, બરાબર, એક જ લાઈન ઉપર આવેલા, તો ખૂણો કેટલો બનશે? 0. બરાબર ને? એક જ લાઈન ઉપર આવેલા. તો આ ટાઈપનું લખી શકાય કે નહીં? જો cos θ આવશે, cos 0 1. બરાબર, તો એ નહીં લખતો, તો E.ΔS. તો આ ટાઈપનું આપણને શું મળી ગયું? એક વિદ્યુત ફ્લક્સ મળી ગયું. કેટલું? તો કે ભાઈ ΔΦ E.ΔS જેટલું. એક જ લાઈન ઉપર આવેલું છે એટલે. હવે મારે શું કરવાનું છે? જો હવે મારે આમાં હજી ખાલી આના માટે, બરાબર, નાનો એવો ક્રોસ સેક્શન લીધો, એના માટે ΔΦ જેટલું મને ફ્લક્સ મળી ગયું. પણ મારે આમાં કુલ ફ્લક્સ કેટલું હોય આખા ગોળા માટે? બરાબર, એ પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલાં તો આના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? KQ/R જેટલું હોય કે નહીં? સિમ્પલ. બરાબર, જે આ વિદ્યુત ક્ષેત્ર E હશે એ KQ/R જેટલું, R² જેટલું હશે. આ એક ફોર્મ્યુલા તમે ભણી ગયા હશે. બરાબર, તો હવે મારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કુલ ફ્લક્સ કેટલું હોય એ ગોતીએ. બરાબર, કુલ ફ્લક્સ આપણે કેપિટલ ϕ વડે દર્શાવીએ. એ કેટલું હોય એ જોઈએ. તો ΔΦ. બરાબર, એમને એમ રાખો. જો એમને એમ રાખું, હવે એની જગ્યાએ આ પુટ કરી શકો કે નહીં? વિદ્યુત ક્ષેત્ર KQ/R² જેટલું અને ΔS એમને એમ રાખો. હવે મારે કુલ ફ્લક્સ લેવું એટલે શું કરવાનું છે?
આનું ઇન્ટિગ્રેશન કરી નાખું કે નહીં? જો ક્લોઝ સરફેસ માટે છે એટલે આ ટાઈપનું દર્શાવ્યું Δ5 બરાબર. હવે શું કરવાનું છે? સિમ્પલ બરાબર. જો આના માટે ફ્લક્સ કેટલું હશે? Δ5 જેટલું, પણ મારે સંપૂર્ણ ગોળા માટે કેટલું ફ્લક્સ હોય એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ કેપિટલ 5 જેટલું હોય તો હું ઇન્ટિગ્રેશન કરી નાખીશ. તો ધેરફોર શું કરીશ? જે વસ્તુ આ ઇક્વેશનમાં મૂકો બરાબર ને, Δ5ની કિંમત તો 5 એમને રાખો. જો શું આવશે? KQ/R² ને Δ5 બરાબર. KQ/R² Δ5 Δ5 ક્યાં? અરે Δs આવશે ને બરાબર. આ ઇક્વેશન મૂકું KQ/R² Δs. હવે જો જે પણ વસ્તુ ઇન્ટિગ્રેશનની બહાર નીકળે એને કાઢી નાખો. તમારે શું નીકળશે? KQ/R². ઇન્ટિગ્રેશન કોનું થાય? તો કે Δsનું બરાબર. ઇન્ટિગ્રેશન કોનું થાય? Δsનું. હવે જો સિમ્પલ છે, કાંઈ નહીં કરવાનું. આ સમજાયું કે નહીં? સિમ્પલ બરાબર. મેં ખાલી વિદ્યુત ભારની કિંમત મૂકેલી, અરે વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકેલી KQ/R², અને કુલ ફ્લક્સ માટે મેં શું કર્યું? તો કે ઇન્ટિગ્રેશન કરી નાખ્યું. હવે હું શું કરીશ? ધ્યાન આપજો. 5 એમને રાખો, KQ/R² પણ એમને. હવે Δs બરાબર, કે આ જે ગોળો હશે એનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય? Δs બરાબર. Δsનું વેલ્યુ મૂકવાની છે કે કુલ ક્ષેત્રફળ કેટલું હોય? તો કે સિમ્પલ, આ બધી ફોર્મ્યુલા તમારા લોકોને યાદ જ રાખવાની. 4πr² જેટલું હોય. જો મેં શું કર્યું? Δsની કિંમત કેટલી મૂકી? 4πr², કે કુલ ક્ષેત્રફળ કેટલું હોય? આ ટાઈપનો જે ગોળો હશે એનું 4πr² જેટલું હોય બરાબર ને. ગોળો અથવા તો એક સરફેસ હશે એરિયાવાળો તમે કહી શકો બરાબર. 4πr². ધેરફોર 5 એમને. જો કેની કિંમત મૂકો 1/4πε0 Q/R² ને 4πr². મેં શું કર્યું? કેની કિંમત મૂકેલી 1/4πε0 KQ/R² એમને. હવે જે કેન્સલ આઉટ થાય એ કરો. R² કેન્સલ બરાબર, 4π કેન્સલ. તો કુલ ફ્લક્સ 5ની કિંમત કેટલી મળશે? Q/ε0 બરાબર. Q/ε0. મેં શું કર્યું? કાંઈ નહીં કર્યું. કેની જગ્યાએ 1/4πε0 મૂકી દીધું. R² કેન્સલ, 4π કેન્સલ. જે વધુ એ શું વધે? Q/ε0. આ ધ્યાન આપજો. મને કુલ ફ્લક્સની કિંમત કેટલી મળી ગઈ? 5 = Q/ε0. હવે જો હવે હું શું કરીશ કે કુલ વિદ્યુત ભાર માટે લખો તો સિગ્મા Q/ε0 બરાબર. આ તમારે કુલ વિદ્યુત ભાર માટે લખી નાખું. હવે શું કરવાનું છે કે જો આપણે ફ્લક્સનું તો ખબર હોય કેટલી હોય. આ ઇક્વેશન નંબર 1 આપી દઉં, E.ds બરાબર. આ ઇક્વેશન નંબર 2 આપી દઉં. આપણને ખબર છે કે ફ્લક્સની ફોર્મ્યુલા શું થાય? E.ds જેટલી થાય કે નહીં? આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા થાય બરાબર. તો આ તમારો ગોસનો નિયમ જ થઈ ગયો. હવે બંનેને શું કરો? બંને ઇક્વેશનને કમ્પેર કરો, ઇક્વેશન 1 અને 2. તો શું આવશે કે જો ક્લોઝ સરફેસ માટે E.ds = Q/ε0. તો આ તમારો સિમ્પલ શું થઈ ગયું? આ ગોસનો નિયમ થઈ ગયો. મેં શું કર્યું કે જો આના મેં એક કંઈક ને કંઈક ગોળો હશે બરાબર ને, કંઈક સરફેસ ચાર્જવાળો, એના માટે મને ફ્લક્સ Q/ε મળી ગયું. અને કુલ વિદ્યુત ભાર માટે મેં કેટલું? સિગ્મા Q/ε0. આ મળી ગઈ ઇક્વેશન નંબર 1. એ ઇન્ટિગ્રેશન કરીને મેળવું. અને આ તો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે કે ફ્લક્સની વેલ્યુ કેટલી હોય? E.ds જેટલી. તો હવે મેં શું કર્યું? બંને ઇક્વેશનને કમ્પેર કરી નાખ્યા. તો આ તમારો ગોસનો નિયમ થઈ ગયો. કે જો આની તમે એક વ્યાખ્યા પણ બનાવી શકો કે જો એક શું હશે? જો વ્યાખ્યા કઈ રીતની બનાવી? કોઈ બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, કોઈ બંધ સપાટી સાથે બરાબર. આ ક્લોઝ સરફેસ એટલે મેં આ ઇન્ટિગ્રેશનમાં આ શું કર્યું કે ક્લોઝ સરફેસ બતાવશે, બંધ સપાટી. કોઈ બંધ સપાટી સાથે, કોઈ બંધ સપાટી સાથે, જો આ લખવાનું છે બરાબર. આ ગોસનો નિયમ. કોઈ બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ વિદ્યુત
ફ્લક્સ એ તે સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર બરાબર ભાર અને એપ્સલોનના ગુણોત્તર જેટલું હોય છે જો સિમ્પલ કે આ તમારું શું થઈ ગયું, આ ફ્લક્સ થઈ ગયું કે નહીં બરાબર. કોઈ બંધ અહીંથી ધ્યાન આપજો કે કોઈ બંધ સપાટી સાથે સંકળાયેલ આ એક ક્લોઝ સરફેસ થઈ ગયું બરાબર. કોઈ બંધ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર એ કેટલું હોય, કોઈ એનું મૂલ્ય મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એનું વેલ્યુ કેટલી હોય કે કોઈ બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ તે સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર બરાબર. તે સપાટી વડે ઘેરાતા એટલે કે આખું એક શું બનશે કે આખું એક ક્લોઝ સરફેસ હશે એની સાથે કંઈક ને કંઈક વિદ્યુત ભાર હશે બરાબર. એપ્સલોન જો આ એપ્સલોન શા માટે સિગ્મા શા માટે દર્શાવવું, કેમ કે બધો વિદ્યુત ભાર આવી જશે બરાબર. તો કુલ વિદ્યુત ભાર અને એપ્સલોનના ગુણોત્તર જેટલું હોય તો આ છે સિમ્પલ. હવે જો બરાબર એપ્સલોનના શૂન્ય અવકાશની પરમિટિવિટી જેટલું હોય છે તો હવે આ પણ બરાબર કે કોઈ બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ બરાબર. કુલ વિદ્યુત ફ્લક્સ એ તે સપાટી સાથે ઘેરાતા કુલ વિદ્યુત ભાર ક્યુ અને એપ્સલોનના ગુણોત્તર જેટલું હોય. હવે આમાં તમને બધી વેલ્યુ ખબર હશે. જો ક્યુ ધ્યાન આપો, જો બધી વેલ્યુ મતલબ કે એપ્સલોનની વેલ્યુ ઓબ્વિયસલી આપણને ખબર છે શું થાય 8.8 × 10⁻12 જેટલી થાય કે નહીં બરાબર. અને તમે આ ડીએસની વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરી શકો કે કોઈક સપાટી હશે બંધ સપાટી એના માટે તો એની વેલ્યુ કેટલી હોય 4πr² જેટલી. ત્રિજ્યા પણ ખબર હોય 4πની પણ વેલ્યુ ખબર. અને તો આમાં તમે શું ફાઇન્ડ આઉટ કરી શકો, એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો કે નહીં બરાબર. કે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે ગોતી શકીએ. અને બીજું કે જો વિદ્યુત ક્ષેત્ર વિશે આપણને આઈડિયા મળી ગઈ એ કેટલું હોય અથવા તો ફ્લક્સ કેટલું હોય, અહીંથી ધ્યાન આપો, ફ્લક્સ કેટલું હોય એ ફાઇન્ડ આઉટ કરી શકીએ બરાબર. તો એના ઉપરથી તમે વિદ્યુત ભાર પણ ગોતી શકો કે નહીં બરાબર. તો આ એનું ઇમ્પોર્ટન્સ છે કે કોઈક ગોળા હશે બરાબર. જો વોલ્યુમ ચાર્જવાળું પણ આવશે, બંધ ગોળો હશે, ખુલ્લો ગોળો, પછી અનંત લંબાઈનો સળિયો હશે, એની સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ ફાઇન્ડ આઉટ કરી શકાય ગોસના નિયમની મદદથી. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને વિદ્યુત ભાર પણ ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ થઈ ગયું એક અગત્યનો ટોપિક બરાબર. હવે જો ધ્યાન આપજો, એક બે લાઈન તમને હું લખાવી દઉં, લખાવતો નથી પણ કહી દઉં MCQ માટે કે કોઈ બંધ સપાટી હશે. હવે ધ્યાન આપજો, કોઈ બંધ સપાટી હોય બરાબર ને, ક્લોઝ સરફેસ હોય તો એમાંથી આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર પસાર થતું નથી બરાબર. વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય શૂન્ય હોય અથવા તો એનું ફ્લક્સ કેટલું હોય શૂન્ય હોય બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં શૂન્ય, જો ધ્યાન આપજો કે કોઈ બંધ સપાટી હોય, ધ્યાન આપજો બરાબર. કોઈ બંધ સપાટી હોય તો એમાં કંઈક ને કંઈક આપણે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ બરાબર. હવે બંધ સપાટી છે તો એની અંદર જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ નથી જાતી, તો હવે એ અંદર નહીં જાય તો આપણને ખબર છે કે એનું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે, ઓબ્વિયસલી 5 શું હશે શૂન્ય હશે. વિદ્યુત ફ્લક્સ શૂન્ય તો એની અંદર વિદ્યુત ભારનું વેલ્યુ પણ કેટલી થઈ જશે, એ પણ શૂન્ય થઈ જશે. તો આ એક ધ્યાન રાખવા જેવી બાબત છે બરાબર. તો અગેન જેટલું પણ શું કહેવું કે જેટલું સિમ્પલ સમજાવું જેટલું સિમ્પલ થયું એટલું તમને સમજાવી આપ્યું. તો આ એક ઇક્વેશન યાદ રાખી લેજો બરાબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બે ઇક્વેશન. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ બરાબર, એટલે તમને વધારે ડીપમાં ખ્યાલ આવે. તો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. જો આ ટાઈપના પ્રોબ્લેમ તમને બહુ બધા આવશે JEE નીટમાં બોર્ડની એક્ઝામમાં, તો ધ્યાન આપજો બરાબર. આમાં શું કીધું, એક મને ગોળો આપેલો બરાબર, એક આ તમને એક ગોળો આપેલો, એનો વ્યાસ આપેલો, એની વ્યાસ કેટલો છે 2.4 મીટર. તો આના પરથી તમે ત્રિજ્યા ફાઇન્ડ આઉટ કરી શકો કે નહીં બરાબર. તમને ડાયરેક્ટ વ્યાસ આપેલો 2.4 મીટર, એના અડધા કરી દઉં તો તમને શું મળી જાય, ઓબ્વિયસલી ત્રિજ્યા મળી જાય બરાબર. હવે તમને આમાં જે ગોળો હશે એની પુષ્પ ઘનતા આપેલી કેટલી 80.0 માઇક્રોકુલમ પર મીટર ઇનવર્સ બરાબર.
માઇક્રો કુલમ જેટલી આપેલી એન્ડ મીટર ઇનવર્સ, અને તમને શૂન્ય અવકાશની પરમિટિવિટીની વેલ્યુ આપેલી 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ ન્યૂટન ઇનવર્સ મીટર સ્ક્વેર જેટલું. અગેન આમાં તમને ફાઇન શું કરવાનું છે કે વિદ્યુત ભાર કેટલો હોય આ ગોળા પર, કેટલો શું થયું હોય, પથરાયેલો હોય એ ફાઇન્ડ આઉટ કરવાનું, અને બીજું ફ્લક્સની વેલ્યુ કેટલી હોય એ ફાઇન્ડ આઉટ કરવાની છે, બે વેલ્યુ. તો પહેલાં જો આ ટાઈપનો ગોળો છે બરાબર ને, તો પુષ્પ ઘનતા આવશે, પુષ્પ ઘનતા સિગ્મા ક્યુ બાય શું આવશે, ક્યુ બાય તમે શું કહી શકો, ક્યુ બાય એસ બરાબર ને. તો કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય તો સિમ્પલ ક્યુ એમને રાખો સિગ્મા એસ બરાબર. હવે મારે આમાં શું વેલ્યુ પુટ ડાઉન કરવાની છે, ક્ષેત્રફળ કેટલું હોય ગોળાનું 4πr² જેટલું હોય કે નહીં, સિગ્મા પુષ્પ ઘનતા આપેલી બરાબર ને 4πr², બધી વેલ્યુ આપેલી. ક્યુ કેટલું મૂકવાનું છે સિગ્માની વેલ્યુ જો આપેલી આયા ક્યાં છે 80.0 માઇક્રો કુલમમાં આપેલી, તમારે એને કુલમમાં ફાઇન્ડ આઉટ ફેરવવાની છે બરાબર. અને 4 એમને 3.14 એમને, અને ત્રિજ્યા એટલે વ્યાસના અડધા થાય કે નહીં 2.4/2 એનો હોલ સ્ક્વેર. બસ સિમ્પલ જે પણ વેલ્યુ આપેલી મેં મૂકેલી બરાબર. તો હવે આનું તમારે સિમ્પલી શું કરવાનું છે, સોલ્યુશન કરવાનું છે. એ તો તમે લોકો કરી શકો. તો તમને વેલ્યુ આવશે 1.45 ઇન્ટુ 10⁻³ કુલમ જેટલી. આ તમે સોલ્વ આઉટ કરશો બરાબર, સોલ્યુશન કરશો તો તમને વિદ્યુત ભારની એટલી વેલ્યુ મળી જાય 1.45 ઇન્ટુ 10⁻³ કુલમ જેટલી. હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે, ફ્લક્સ કેટલું હોય એ ગોતવાનું છે કે આ ગોળા પર કેટલું ફ્લક્સ હશે આનું જોવાનું. તો 5 એમને રાખો, ગોસનો નિયમ યુઝ કરો બરાબર. ગોસના નિયમ ઉપરથી તમે ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરી શકો કે નહીં, Q/ε0. તો બધી વેલ્યુ મૂકો, વિદ્યુત ભાર 1.45 ઇન્ટુ 10⁻³ અને શૂન્ય અવકાશની પરમિટિવિટીની વેલ્યુ એટલી મૂકી દો 8.85 ઇન્ટુ 10�812 બરાબર. તો આનું તમે સોલ્યુશન કર્યો તો જવાબ આવશે 1.64 ઇન્ટુ 10⁸ આવશે. શું આવશે, ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. તો આ તમને ફ્લક્સની વેલ્યુ મળી ગઈ બરાબર. બે ફોર્મ્યુલા ખાલી યાદ રાખવાની હતી કે વિદ્યુત ભારની પુષ્પ ઘનતા એના પરથી વિદ્યુત ભાર મેળવી લીધો, અને બીજો ગોસની નિયમની ફોર્મ્યુલા Q/ε0 એના પરથી તમે ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ પહેલું પ્રોબ્લેમ સોલ્વ કરી લીધી બરાબર. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. અગેન આ બહુ સારી એવી પ્રોબ્લેમ છે, તો ધ્યાન આપજો કઈ આ રીતે આને હું સોલ્વ આઉટ કરું બરાબર. તમને એક લંબચોરસ આપેલો, એની તમને પહોળાઈ કેટલી આપેલી 25 સેન્ટીમીટર અને લંબાઈ કેટલી આપેલી 15 સેન્ટીમીટર. તો કે ભાઈ એક લંબચોરસ હશે 25 સેન્ટીમીટર ક્રોસ 15 સેન્ટીમીટર બરાબર. આ સાઈડની એક તમને પહોળાઈ અને આ લંબાઈ આપેલી. હવે શું કીધું મને કે આ લંબચોરસને તમારે કેમાં મૂકી દેવાનો હતો, કંઈક વિદ્યુત ક્ષેત્રમાં. અહીંયા તમને જે વિદ્યુત ક્ષેત્ર હશે એનું મૂલ્ય કેટલું આપેલું 2 ઇન્ટુ 10⁴ ન્યૂટન કુલમ ઇનવર્સ બરાબર. તો મને આમાં ફાઇન્ડ આઉટ શું કરવાનું કીધું કે આનું ફ્લક્સ કેટલું હોય એ ગોતવાનું છે. ફ્લક્સ કેટલું હોય એ કઈ રીતનું ફાઇન્ડ આઉટ કરીએ બરાબર એ જોઈએ. પહેલાં તો તમને એક લંબચોરસ આપેલો, અને આ લંબચોરસને તમારે કેમાં ટ્રાન્સફર કરવાનું છે, તો આ ટાઈપનું એક સર્કલ બનાવવાનું છે બરાબર, વર્તુળ બનાવવાનું છે, અને એને તમારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનું. ત્યારે તમારું ફ્લક્સ કેટલું હોય એ મારે ગોતવાનું છે. એક લંબચોરસ છે એને તમારે કેમાં ટ્રાન્સફર કરવાનું છે, તો કે એક વર્તુળ બનાવો બરાબર ને, એક સર્કલ બનાવો. ત્યારે એમાં ફ્લક્સ એનું ફ્લક્સ કેટલું હોય એ મારે ગોતવાનું જ્યારે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે. અને જો આ બધી વસ્તુ તમને આપેલી. હવે પહેલાં અહીંયા જો મારે શું પહેલાં ગોતવાનું છે કે આમાં તમને ત્રિજ્યા નથી આપેલી, કેમ કે પહેલાં ફ્લક્સ ગોતવા માટે આ ફોર્મ્યુલા છે, અને ક્ષેત્રફળ એટલે કંઈક આ હશે વર્તુળ એનું πr². તો પહેલાં કાંઈ નહીં, સિમ્પલ આની ત્રિજ્યા આવે ને એ ગોતી લઉં બરાબર. ત્રિજ્યા મને નથી આપેલી, પણ હું કઈ રીતનું ગોતું ધ્યાન આપજો, કઈ રીતની થાય ત્રિજ્યા ધ્યાન આપજો કે આ લંબચોરસ હશે એની કુલ હું લંબાઈ ગોતી લઉં બરાબર. તો આ કેટલી છે 25 પ્લસ આ કેટલી આપેલી 15, પણ મારે આ એક સાઈડની તમને આપેલી, પણ મારે આ સાઈડની જોતી, એટલે કે આખી લંબચોરસની લંબાઈ કેટલી થઈ જાય
બરાબર ને, આમ થઈ જાય ને આ એક ભાગનો ને આ બીજા ભાગનો, તો કેટલું થઈ જાય? ધ્યાન આપો કે 25 + 15 કરો, એની વેલ્યુ કેટલી થઈ જાય? 40, 40 ને 2 80 સેન્ટીમીટર. તો આ તમને લંબાઈ મળી ગઈ. બરાબર, લંબચોરસની લંબાઈ કેટલી હોય એ મને મળી ગઈ. હવે આમાંથી શું બનાવવાનું છે? તમારે આ ટાઈપનું એક વર્તુળ બનાવવાનું છે. આ લંબચોરસમાંથી વર્તુળ બનાવીએ તો જે વર્તુળની જે લંબાઈ હશે એ કેટલી હોય? 2πr જેટલી હોય કે નહીં? હા, એના પરિઘ જેટલી 2πr. તો આના ઉપરથી હું શું ફાઇન્ડ આઉટ કરી શકું? તો કે ભાઈ ત્રિજ્યા. હવે લંબાઈની તમે વેલ્યુ મૂકી શકો. બરાબર, લંબાઈ કેટલી આપેલી? 80 ને આ 2 ને 2π એમને એમ રાખો. આ ત્રિજ્યા મને મળી ગઈ. મેં શું કર્યું કે લંબાઈ, હા, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી, તો મેં કુલ વસ્તુ ગોતી લીધી. એના ઉપરથી તમારે શું કરવાનું કે એક સર્કલ બનાવ્યું, એની લંબાઈ કેટલી હોય? 2πr જેટલી, અને એના ઉપરથી મેં ત્રિજ્યા ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે મારે ફાઇન્ડ શું કરવાનું છે? ફ્લક્સ કેટલું હોય એ ગોતવાનું છે. તો એ જેટલું હોય કે નહીં? બરાબર, cos θ આવશે પણ cos 0 1. તો હવે એ એમને એમ રાખો. હવે આ સર્કલ બન્યું. બરાબર, જે સર્કલ બનશે એની ત્રિજ્યા કેટલી હોય? અરે ત્રિજ્યા નહીં, હા, એનું ક્ષેત્રફળ કેટલું હોય? πr² જેટલું હોય કે નહીં? બરાબર, πr² જેટલું. તો હવે બસ વેલ્યુ મૂકો, 5 એમને એમ રાખો. એ તમને આપેલું 2 × 10⁴ પાઈ એમને એમ. અને બીજી વસ્તુ શું આપેલું? આ જે વસ્તુ આપેલી એ રાખો. બરાબર, 2π એનો હોલ સ્ક્વેર થાય કે નહીં? બરાબર, 1π અહીંથી કેન્સલ થઈ જશે. બસ મેં ખાલી વેલ્યુ આવ્યા તમને જે વસ્તુ આપેલી એ મૂકેલી. તમને જો વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴, બરાબર, પાઈ એમને એમ, ને ત્રિજ્યાની વેલ્યુ અહીંથી મૂકી દીધી, એનો સ્ક્વેર થઈ જાય. બસ હવે આ તમે કરી શકો. તો કેટલી આનો જવાબ આવશે? ×1 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. તો આ તમારો જવાબ. બસ આને તમારે સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. તો આ ટાઈપનો જવાબ તમને મળશે. બરાબર, કે જ્યારે લંબચોરસમાંથી એક વર્તુળ બનાવીએ અને એને કેમાં મૂકીએ? ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, ત્યારે ફ્લક્સ કેટલું ઉત્પન્ન થાય? તો એટલું ઉત્પન્ન થાય. બરાબર, એકદમ સિમ્પલ દાખલો છે આ. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. અગેન આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે, તો ધ્યાનથી સમજવાનું છે. આમાં તમને એક r ત્રિજ્યાનો ગોળો આપેલો, ત્રિજ્યા કેટલી આપેલી? 6 મીટર જેટલી આપેલી. અને બીજું જે તમને આમાં જો, આમાં તમને વોલ્યુમ ચાર્જ ડેન્સિટીની વેલ્યુ આપેલી 2 માઇક્રોકુલમ સેન્ટીમીટર ક્યુબ. બરાબર, આને તમારે કન્વર્ઝન કરવાનું છે કુલમ મીટર ક્યુબમાં, તો એ કરીશું. બરાબર, અને ε0 ની વેલ્યુ આપેલી 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન ઇન્વર્સ મીટર ઇન્વર્સ સ્ક્વેર. બરાબર, એપ્સિલોનની વેલ્યુ આપેલી. હવે ગોતવાનું શું છે? આમાં જે વિદ્યુત ભાર, હા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી છે? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એનની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. અગેન બહુ સિમ્પલ છે. બરાબર, એક ત્રિજ્યા આપેલી હશે ગોળાની 6 મીટર, અને એની જે તમારે શું કહેવાનું છે કે કદ ઘનતા આપેલી તમને 2 મીટર ક્યુબ. બરાબર, અરે મીટર હું માઇક્રોકુલમ સેન્ટીમીટર ક્યુબ, અને આરની વેલ્યુ એપ્સિલોનની વેલ્યુ આપેલી. અને ગોતવાનું શું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એન કેટલી હોય એકમ ક્ષેત્રફળ દીઠ, એ મારે સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો બહુ સિમ્પલ છે, આમાં કાંઈ ગભરાવાની જરૂર નથી. પહેલાં આમાં તમારે શું ગોતવાનું છે કે આના ઉપર કેટલો ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય, ક્યુ કેટલું હોય પહેલાં ફાઇન્ડ આઉટ કરી લઉં. ક્યુની વેલ્યુ મળી જાય એના ઉપરથી ઈ ગોતી લઉં. સિમ્પલ છે, કાંઈ નહીં. તો આમ કરી શકાય કે નહીં? જો શું કહેવાય કે કદ વિદ્યુત ભાર ઘનતા રો શું થાય આપણને ખબર છે કે એકમ કદ દીઠ રહેલા, હા, એકમ કદ દીઠ જે વિદ્યુત ભાર રહેલો હોય એને વિદ્યુત ભારની કદ ઘનતા કહેવામાં આવે. તો રો એમને એમ રાખો ને ક્યુ એમને એમ. તો જો જે આ ગોળો હશે, બરાબર ને, એક નક્કર ગોળો છે, એનું વોલ્યુમ કેટલું હોય, કદ કેટલું હોય? 4/3πr³. આ ટાઈપની બધી ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. બરાબર, કદ હોય, સરફેસ હોય, લાઇન માટે કેટલું હોય, એ બધું યાદ રાખવાનું. તો હવે આમ થાય કે નહીં? જો ક્યુ એમને એમ રાખો, ના અહીંયા ગુણી નાખો 4/3πr³. બધી વેલ્યુ આપેલી. જો ક્યુ, હા, ક્યુ મળી જાય કે નહીં?
પહેલાં આને તમે કન્વર્ઝન કરી નાખજો બરાબર. જો રો હશે એને તમારે કેમાં કરવાનું છે તો કે આ માઇક્રો હશે માઇક્રો કુલમમાંથી કુલમમાં બરાબર ને. આ સેન્ટીમીટર ક્યુબ હશે એને તમારે મીટર ક્યુબમાં કામ થાય કે નહીં બરાબર. તો આ એમને એમ રાખો. તો આ -6 ઉડી જાય તો રોની વેલ્યુ કેટલી આવશે? સિમ્પલ 2 આવશે બરાબર. કાંઈ નહીં, જો આ બધું ઉડી જાય ના તો તમને રોની વેલ્યુ 2 કુલમ મીટર ક્યુબ જેટલી મળી જાય. સિમ્પલ છે બરાબર, ખાલી કન્વર્ઝન કરેલું. ને આ 4/3 એમને એમ રાખો. પાઈ 3.14 અને આર ક્યુબ, આર કેટલી જ છે તો 6નું ક્યુબ બરાબર. તો આનું સિમ્પલ સોલ્યુશન કરો તો તમને ક્યુ મળી જાય. ક્યુ કેટલું આવશે તમને? 1808 6.4 કુલમ. તો વિદ્યુત ભાર મને મળી ગયો કેટલું? 1808.64 કુલમ. અહીંથી તમે શું ફાઇન્ડ આઉટ કર્યું કે વિદ્યુત ભાર કેટલો હોય એ મને મળી ગયો. હવે મારે મેઇન શું ગોતવાનું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની સંખ્યા કેટલી હોય એ ગોતવાનું છે. તો હું કાંઈ નહીં કરીશ કે જો ગોસનો નિયમ યુઝ કર્યો Q/ε0 બરાબર. ફ્લક્સ કેટલું હોય ગોસના નિયમ પ્રમાણે? Q/ε0. તો આ આપણને ખબર ફ્લક્સ કેટલું હોય એ જેટલું હોય કે નહીં બરાબર ને. વિદ્યુત ક્ષેત્ર અને એનું ક્ષેત્રફળ Q/ε0 ની વેલ્યુ ગોતવાની છે બરાબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા A ε0. હવે જો આમાં મેં શું કીધું કે આ ટાઈપનો ગોળો હશે બરાબર ને. એનું ક્ષેત્રફળ કેટલું હોય? πr² જેટલું. πr² જેટલું હોય. બધી વેલ્યુ આમાં પુટ ડાઉન કરો. એ એમને એમ રાખો. Q એમને એમ πr²ε0 એ એમને એમ બરાબર. Q કેટલું આવેલું? 1808 બરાબર 64 પાઈ 3.14 આર્સ. આની વેલ્યુ મૂકો 6નો સ્ક્વેર ને એપ્સિલોન 8.85 × 10⁻12. સિમ્પલ. આને સોલ્યુશન કરવાનું. સિમ્પલ સોલ્યુશન કર્યું તો તમને જવાબ કેટલું મળશે? 45 × 10⁻16 ન્યૂટન કુલમ ઇન્વર્સ. તો આ તમારે જો કરવાનું છે બરાબર ને. ખાલી સિમ્પલ તમે આનું સોલ્યુશન કરશો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી મળશે? 45 × 10⁻60 ન્યૂટન કુલમ ઇન્વર્સ. તો તમને બુકમાં છે ને આ જવાબ આપેલો હશે કે આમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા 45 જેટલી હોય બરાબર. મેં ખાલી ફોર્મ્યુલા ઉપરથી આનું સોલ્યુશન કરેલું છે. તો આ ટાઈપનું એક્ઝામ્પલ બહુ મસ્ત છે બરાબર. તો આમાં શું ઇમ્પોર્ટન્ટ હતું? જે ગોસનો નિયમ છે એ આઈએમપી છે અને ગોસના નિયમ ઉપરથી તમે એક તો વિદ્યુત ક્ષેત્ર ગોતી શકો જો અહીંથી બરાબર, અને બીજું બહુ બધી વસ્તુ ગોતી શકો. વિદ્યુત ભાર પણ આનાથી ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ થઈ ગયું તમારું એક્ઝામ્પલ.